નથી. બૈરું માની લઈએ એ સંસાર આપણો ના ચલાવો બાપ. કોક હિરોઈન નો ફોટો આમ મળ્યો હોય ને આપણે ઘરવાળી માની લઈએ કાંઈ રહ્યા મારા ઘરવાળો તે રોટલા કર્યા લગેરાય. મોનવાની નથી, મોણી લેવાની છે બાપ. એ બાપુ જેવા કોક તૈયાર થો, એમ ના વિચારો તમારા જીવનમાં ઉતારી અને આમાંથી કોક ગોઠી તૈયાર થાય તો કોક દેશમાં કોક કરી હક બા. બાકી ના આગળ બહુ ડોકુ ટોકા મમના રિયોલ વધેરિયન તમે આગળ હેડો અમે મેર આવે હો. આ પુરુષે આપણા દેશને આઝાદી લાવી. પણ આજે દેશમાં હાલ હારો થયો છે ઈકન બોડો ના કુટા ગોધી બાપુ આમ લાકડી લઈને હેડો આમ ના હેડી રાય. અમે એમાંથી પ્રેરણા લેવાની કે એ બાપુ જેવા કોક તૈયાર થો. સિંહ તો એના સ્વયં સ્વભાવથી ઓળખાય બાપ. 3 કિલોમીટર છેટો બગાડો પારે એટલે ખબર પડે ખા તારી નહીં સાંભળવાની બાપ. એના સ્વયં સ્વભાવથી ઓળખાય. એમ ધર્મ નું પંથ ને આ બધા કોઈ ગળામાં લકોટા ગાલે ના ઓળખો યાર ભલા આદમી. અહીંયા આપણા ગુજરાતીઓ છે ને ખાવાના બહુ શોખીન. નવરા બેઠા બગાસા ખાય, બહાર જઈ તો હવા ખાય, છોકરી વાળી વાવ ખાય ને છોકરા હાલા માર ખાય, વાંડા માથું ખાય તો પરણેલા ખોટ ખાય, અને જે વધ્યા એ બધા માવા ખાય. જે અત્યારે તમને પિક્ચર જોવા લઈ જાય છે ને એ તમને શાકભાજી લેવા લઈ જાય, દૂધની થેલીઓ લાવતા કરી નાખશે. તમને અત્યારે જે રાણી જેવી લાગે છે ને એ ડાકણ છે, ડાકણ. એક તો ઈ નથી સમજાતું રોડમાં બાયપાસ, બાય સર્જરી, બાયું જ નામ આવે. એકાદો તો બાયપાસ રોડ કરો. બહેનોના હાથે કઈક નુકસાન થાય ને ભાઈનું મગજ જાય એટલે મોઢામાંથી પેલો શબ્દ જ નીકળે બુદ્ધિ વગરની છો. તે ભાઈઓને મારે એટલું જ કેવું છે કે આપણામાં બુદ્ધિ નહોતી લઈ આવ્યા. અને મનનો રોમી ના ભીતરમાં દેખાત છે આપણે નામેર પર બાપ. પણ આપણે એવા મન જેવું બનવું પડે. સાતી ચીરવાની એટલે કાલે જઈને ઓપરેશનો ના કરાવતા પાછા. ઓવર નકબ મંડ્યો કે બાપુએ કીધું છે મોય છે આ કોથરામાં નહીં ભાઈ. બાઈ કે આ એક અનાજનો દાણો ઘરમાં નથી તો મારે શું ખાવું? તો કે ખાવાની વસ્તુ કેટલી છે, બંગા હું ખા, ઉધરહ ખા, આળસ ખા. ઊંધા બોડા લટકન તપ કરું યાર તપવાનું નહીં. બહુ તપ્યા આમ તો હું તપ કરો છો અમુ ઠરો શાંત થો. પેલા તો હું હતું 1000 વર્ષનો આયુષ્ય હતો એટલે કોક ઊંધા બોડા લટકતું કોક ધ્યાન કરતું તપ કરતું. તો કોક એમ કે ને કે ભાઈ હું તો 15 વર્ષથી કે અંબાજીની પૂનમ ભરું છું. કોક યાર 15 વર્ષથી ભરું છે ખાલી 5 વખત પાવાગઢની પર ફટ લઈને કોમ થઈ જાય કે એટલે પેલો અંબાજી પડતો મેલ અને સીધો પાવાગઢ ધંધા ઉપર તો નામ લખ્યા હોય જય અંબે કિરના સ્ટોર ને શિવ શક્તિ કિરના સ્ટોર ને લોકો આવ્યું તો રાહત તારવાર નાખવાનો. આ શિવ શક્તિ આવું કરે અને તમે ક્ષેત્રો એટલે પેલો ઘર રાખતો તમારું નામ દે કે કોનું નામ દે લે ભરતભાઈ કે આ શિવ શક્તિ વાળા છે ને તો હારા કોઈને ના નરીએ એ ભક્તિ છે પણ લે એ બને. અરે મોટા ભગત થયા હોય ને તો એ પેલાનો અવસર આવે ઈ કન આડો ફાટ કે તમે ઓમ ના કરો તો કે અમે આવીએ. કોક એમ કે ભાઈ બસ અમે તમે મહિનો જ છો. એ વખત કોક કરોડ રૂપિયાનો આવીને સાથી ઉપર ઢગલો કરે ને તો એવું કીએ ભાઈ ઉઠાઈ લે હું કોઈ કોમ ના તા હું કા તૂટી ગયો છોલે મેલો ઠાટ બાપ. મંદિરમાં છે ને જ્ઞાન છે પણ જ્ઞાન કોઈ લેવા તૈયાર નથી બાપ. ઈકન જઈને ઘંટ ખખડાઈએ પેલા એ ખખડા એટલે આપણે તોણી ખખડાઈએ ઘરની રીહ ઘંટ ઉપર કાઢવાની. પણ હુકા ખખરાવો છો ભગવાનનો જગારો છો કે તમે એવું તમે 20 દાડાની જાત્રા કરો ને પણ થાક તો તમારા ઘેર આવીને જ ઉતરે. હાશ તમને તો થાય તો તમારા ઘરમાં જ શાંતિ છે. શાંતિ તો બહાર નથી. સુખ કોઈ પદાર્થોમાં નથી. સુખ તમારી સમજણમાં છે બાપ. શાંતિ. મુકેશ અંબાણી ભાઈ, હું શું કહું છું કે આપણો એક ટાવર હે ને મારા ઘર ઉપર લગાવી દો અને બીજું ટાવર મારી BMW ઉપર. એટલે શું હું ઘેર હોય ને તોય આપણે નેટવર્ક આવે અને હું ચોક બહાર જાઉં ગાડી લઈને તોય આપણે નેટવર્ક મળી રહે. હા ઘરનો મોહન તો ચોય રખરી ખાતો હોય કે જીલણિયા જીલ કેરા આવો મોહન ઘેરા આવો કે તમને તો બાતે કુંડની જરબર આવો ને દાંતણિયા ડોળ કેરા આવો. પેલાને તો હાલ પેલાને બ્રશ હાલ દાંતણ હાલ્યા વગર મેલ ઠાટ. ઓયથી અંબાજી 25 વર્ષ સુધી હેડીને જતા હોય અને કોક દારો અંબાજીની ઈચ્છા થાય કે ભગત 25 વર્ષથી આવે છે તો લાય તાને ઇન હોમાં જઈને દર્શન આલું. વાઘ ઉપર બેહીને રહ્યો હોમાં આવે તો આઈ રહ્યા એવું ભાળ. આપણો જે વિડીયો જોવે ને બહુ હારા માણા અને ઓલા લાઈક કરે તો કેવા હારા માણા અને ઓલા ફોલો કરે તો ઓહો
દુખણા લઈ લઉં દુખણા ફોલો કરે તો કેવા હારા લાગો કેવા હારા લાગો